નમસ્કાર દોસ્તો, સીધી વાત, સારી વાત અને સાચી વાત ની શરૂઆત આમ તો મેં 2 દિવસ પહેલા કરી ચૂક્યો છું, પરંતુ ધીમે 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 આ તબક્કાને હું આગળ અલગ રીતે વધારવા માંગુ છું. કારણ કે તમારા મારા દિલમાં અનેક સવાલો હોય છે, અનેક પરિચયો મેળવવાના બાકી હોય છે અને અનેક એવી વાતો હોય છે કે જે આપણે કોઈ વ્યક્તિની સામે કરી નથી શકતા, બોલી નથી શકતા, અથવા તો એ વ્યક્તિની પીઠ પાછળ આપણે એવી વાતો કરવી પડતી હોય છે. પરંતુ મારો આ એક એવો અલગ અંદાજ છે અને એક અલગ રીતે હું આ વાત રજૂ કરવા માંગુ છું. અને એ વાત એટલા માટે પણ મહત્વની રીતે હોય છે કે આ બધી જ તમારા દિલની વાતો આપણે જે લોકોને નથી પૂછી શકતા એ પૂછીને એના જવાબો મેળવીને તમારા સુધી જવાબો પહોંચાડવાનું એક માધ્યમ છું. આ શો કોઈને નીચા ઉતારી પાડવા માટે નથી. આ શો હું મોટો છું અથવા તો બધું પૂછી શકું છું એ બતાવવા માટે પણ નથી. આ શો હું પત્રકાર છું અને પત્રકાર ગમે તે કરી શકે એવું સાબિત કરવા માટે પણ નથી. પરંતુ આ એટલા માટે શો છે કે એટલા માટે આ એક અલગ અંદાજથી હું કરવા જઈ રહ્યો છું કે દરેકને એક પાસું હોય છે. એ વ્યક્તિનું હોય, એ સંસ્થાનું હોય કે એ કોઈ વહીવટનું હોય. એક વહીવટનું સારું પાસું પણ હોય છે, એક વહીવટનું સમતોલ પાસું પણ હોય છે અને એક વહીવટનું પડદા પાછળનું પાસું પણ હોય છે. આજકાલ 3D નો જમાનો ચાલે છે એટલે મેં વિચાર્યું કે આપણે આ દરેક વ્યક્તિ અથવા તો દરેક વસ્તુના 3D પાસા જોઈ લઈએ અને એના ભાગરૂપે આજે હું આ સીધી વાતનો ત્રીજો તબક્કો, પહેલો તબક્કો મેં મારા જાતથી કર્યો હતો, બીજો તબક્કો શહેરના વિકાસ માટે પ્રશ્નો મારા મગજમાં, તમારા મગજમાં જે હતા એ ઊભા કરીને કર્યો હતો, અને હવે ત્રીજો તબક્કો કે જે તબક્કો અમે અલગ રીતે કરીએ છીએ. ધીમે ધીમે આ જ રીતે આ શોમાં નવા નવા ભાગો ઉમેરાતા જશે, નવી નવી બાબતો ઉમેરાતી જશે. તો આજે સીધી, સારી અને સાચી વાત કરવા માટે મેં મારા મિત્રને પસંદ કર્યા છે. આમ તો મારા મિત્રનો ચહેરો એ મારા નહીં પણ કદાચ સમગ્ર નવસારીના મિત્ર હશે, કારણ કે એમને કોઈ શત્રુ બનાવે એવું મને યાદ નથી. ચહેરો જોઈને તમને ચોક્કસ ખ્યાલ આવી જ જશે કે એ ચહેરો એવો છે કે બધાને જ લાગે કે આ ભાઈ તો આપણા છે, આ ભાઈ તો ચોક્કસ મારા મિત્ર છે, દરેકને પોતાનો લાગે એવો વ્યક્તિ. અને એ વ્યક્તિનું નામ છે હરીશભાઈ મંગલાની. પણ આજે એ વ્યક્તિને નહીં, એ વ્યક્તિ એક હોદ્દા પર આરૂઢ થવાના છે અને એ હોદ્દો છે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકેનો. એટલે આજે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ જે વરાવાના છે એવા હરીશભાઈ મંગલાની ઉર્ફે હરીશભાઈ સિંધી ઉર્ફે હરીશભાઈ ન્યૂ ઇન્ડિયા ઉર્ફે મારા મિત્ર, તમારા મિત્ર એવા હરીશભાઈ સાથે મારે વાત કરવી છે, સારી, સીધી અને સાચી. પણ એ એમના જીવનના પરિપ્રેક્ષમાં નહીં, એક ચેમ્બરના આગામી પ્રમુખ તરીકે કરવી છે. તો હરીશભાઈ, સ્વાગત છે તમારું મારી આ 3D વાતમાં. હરીશભાઈ, પહેલી તો તમારી સારી વાત કરીએ, કારણ કે પહેલા સારું સારું કહીએ ને તો લોકોને ગમે, દરેકને પોતાના વખાણો ગમે અને દરેકને સારી બાબત ગમે. પણ આજે મારે તમારી સારી વાત નથી કરવી, તમે જે સંસ્થામાં જવાના છે એ સંસ્થાની સારી વાત કરવી છે. તો એ સારી વાતની શરૂઆત હું તમારા પાસેથી એના જવાબ મેળવવાની કોશિશ કરીશ કે ચેમ્બર જેવી સંસ્થામાં, વેપારીઓની સૌથી મોટી મહાજનની સંસ્થા છે, એમાં ચૂંટણી ના થઈ અને તમે બિનહરીફ ચૂંટાઈ આવ્યા. આ setting.com અથવા તો એક સારી બાબત એ કે એક સંસ્થામાં જૂથવાદ ના થયો, એને કેવી રીતે જોશો તમે? સારી બાબત કેવી રીતે જોશો આ ચેમ્બરને? હું સારી વાત કરું તો ખરેખર તમે આ મને એક સારી વાતનો પ્રશ્ન પૂછો કે ચેમ્બરને જે પ્રમુખ તરીકે મારી વરણી કરવાના છે અને મારી પાસે જે ફોર્મ ભરાયું એ તમામ માજી પ્રમુખ તરફથી મને કહેવામાં આવ્યું કે તમે ઉપપ્રમુખ તરીકે સેવા ભજવી છે અને તમે હવે પ્રમુખ તરીકે ફોર્મ ભરો. એ તમામનો મહાજન ગ્રુપ, મહાજન પેનલ તરફથી અમારા એવા તમામ માજી પ્રમુખશ્રીએ મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને નવસારી નગરજનોએ મારી સાથે રહ્યા અને
તેથી જ હું આ ફોર્મ ભરી શક્યો છું. એક સારી વાત છે. ચેમ્બરની સારી વાત એ પણ કહું કે એક રાગીતાથી ચેમ્બર આજ સુધી ભલે ચૂંટણી લડાઈ કે ના લડાઈ, બધા સમરસતાથી એકબીજાને મારી મનાવીને ગમે કે ના ગમે પણ જે નિર્ણય કરે એ નિર્ણય સ્વીકાર્ય હોય છે. જે હોદ્દેદારો આવે એને સ્વીકાર્ય રાખ્યા હોય છે. ચેમ્બરનું તમને સારું પાસું શું લાગે? ચેમ્બરનું તમે ઉપપ્રમુખ તરીકે પણ કામ કર્યું, ચેમ્બરના વિવિધ હોદ્દાઓ પર રહ્યા, ચેમ્બરના ઘણા પ્રમુખો સાથે નજીક રહ્યા. ચેમ્બરનું સારું પાસું શું? એક સાચી વાત કરું તો હું પહેલા એક નાનકડી દુકાન ચલાવતો ત્યારે મારે ચેમ્બરનું ઘણી વખત એક કામ પડ્યું હતું. હવે તે ચેમ્બર સમજો કે રાજકીય, હું જ્યારે પણ ગયો છું ત્યારે મારા કામો થયા છે અને ચેમ્બર ખૂબ જ સારી કામગીરી કરે છે. તેથી મને પણ ઈચ્છા થઈ કે મારે ચેમ્બરમાં આવવું જોઈએ. એટલે મેં પ્રથમ સહમંત્રી તરીકે હોદ્દો લીધો હતો, ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે, અને આજે મારી પ્રમુખ તરીકે એ લોકોએ ફોર્મ ભરાયું છે. એ બદલ હું તમામ માજી પ્રમુખનો પણ આભારી છું. અને ખરેખર સારી વાત છે કે ચેમ્બરમાં દરેક કામો થતા હોય છે. તો ચેમ્બર ઓફ કોમર્સ નવસારીનું સૌથી મોટું મહાજનનું મંડળ છે અને એક એવી સંસ્થા કે જે અત્યાર સુધી કોઈ પણ મોટા વિવાદ વગર, વિવાદ તો થાય, સંસ્થા હોય અંદર બધા હોય એટલે નાની નાની ચર્ચાઓ થાય, પણ તેમ છતાંય ચેમ્બર ઓફ કોમર્સે અત્યાર સુધી એના જે ગ્રાફ છે એમાં કોઈ એવું વિવાદિત કૃત્ય નથી કર્યું કે જેને કારણે ચેમ્બર પર આપણને તિરસ્કાર થાય. એટલે આ ચેમ્બરની એક સારી બાબત છે. ચેમ્બરે જે પણ હોદ્દેદારો આવ્યા એ હોદ્દેદારોએ પોતાની રીતે પોતાના કામો કર્યા અને ચેમ્બરમાં બીજે જે જિલ્લાઓના ચેમ્બરો અથવા તો અન્ય ચેમ્બરોમાં ટાંટિયા ખેંચ અથવા તો જે સામાન્ય સભા હોય એમાં ખુરશીઓ ઉછળતી હોય એવા દ્રશ્યો પણ હોય છે, સામસામે ફરિયાદો થતી હોય એવા કિસ્સો પણ હોય છે અને સામસામે આક્ષેપો પ્રત્યે આક્ષેપો પણ થતા હોય. પણ નવસારી ચેમ્બરનું આ એક સારી બાબત છે કે જે પણ થયું એ સમરસતાથી થયું. તો આ થઈ ચેમ્બરની સારી બાબત. પણ સારીની સાથે સાથે મારે સાચી વાત પણ કહેવી જોઈએ અને એ સાચી વાત પણ હું હરીશભાઈને જ પૂછીશ કે હરીશભાઈ, ચેમ્બરના પ્રમુખ જે છે એ અત્યાર સુધી સાચી વાત એ છે કે રબર સ્ટેમ્પ હોય છે. એકવાર એમને બેસાડી દેવામાં આવે એટલે રબર સ્ટેમ્પ બની જાય. જીતુભાઈ, કદાચ તમારી દ્રષ્ટિએ એવું હશે પણ મને એવું નથી લાગતું. તેમ છતાં તમે કદાચ કહેતો પણ મને નથી લાગતું કોઈ રબર સ્ટેમ્પ હોય. દરેક વખતે પોતપોતાની રીતે પોતાનું કાર્ય કરતા જ હોય છે અને કદાચ સામાજિક કે વેપારીઓનું કોઈ પણ કામ હોય અને કરતા જ હોય છે. કોઈ એવું નથી કે દરેક વખતે ચેમ્બરના માજી હોદ્દેદારો જે છે, માજી પ્રમુખશ્રીઓ, એ લોકો જ નક્કી કરતા હોય છે. પરંતુ રબર સ્ટેમ્પ નથી. તેમ છતાં હું તો રબર સ્ટેમ્પ નથી, કદાચ જે કંઈ કામગીરી હતી ચોક્કસપણે કરી અને આગળના પ્રમુખે પણ સારી કામગીરી કરી છે એ હું ખાતરી આપું છું. મારે સાચી વાત કરવાની છે હરીશભાઈ, એટલે ચોક્કસ ચેમ્બરને આટલા વર્ષ ચાલ્યું, વિવાદ નથી થયો અલગ વસ્તુ છે, પણ ચેમ્બરે એવું પણ કામ નથી કર્યું કે જેને કારણે આપણે ગર્વ લે કે ચેમ્બરે આ ચેમ્બરના હોદ્દેદાર આ પ્રમુખે આટલું સુંદર કામગીરી કરી. એવું મને થાય કે રબર સ્ટેમ્પ રાજકીય એજન્ડામાં આવે અને રાજકીય જે રીતે રાજકીય જૂના ચેમ્બરની વાતો કરીએ તો નગીનદાસ વલસાડિયાને વાત કરતા અને એકવાર સુમન દાંડીવાલા બે જ કરે ચેમ્બરને થોડુંક જંગલોતું રાખ્યું. બાકી તો જે એક રૂટીન પ્રોગ્રામો હોય, એક તમે ટ્રેડ ફેર કરો, એક રૂટીન એક મીટિંગ કરો, એક રેલવેના કઈ પ્રશ્નો તો આવેદન આપો અને એક કોઈ નેતા કે આવે એનું સ્વાગત કરો. આ જ રબર સ્ટેમ્પ જેવું કામ થતું હતું અને એ થાય છે. એ તો સાચું જ છે, હું તો સાચું કહીશ કારણ કે હરીશભાઈને તમે છે. પણ હરીશભાઈ, આ જે સાચી વાત છે મારી, એ વાત કરતા તમે હોદ્દા પર બેસવાના છો એટલે નહીં સ્વીકારો કે સ્વીકારો, પણ હવે તમે આજ આવી રીતે જ કરશો, આજ આવેદન પત્ર આપશો, આજ ટ્રેડ ફેર કરશો અને આટલું જ કરશો કે નવું લાવશો? મારું ચેમ્બર ભવન બી સપનું બાકી છે. ટ્રેડ ફેર એ એક વેપારીના હિત માટે છે અને નવસારીની જનતા માટે પણ સારું છે. ટ્રેડ ફેર કરવું એક એવું પેલું નથી, પણ ખરેખર ટ્રેડ ફેર તો કરવો જ જોઈએ. રિયો સવાલ તમે કહો છો કે જનતાએ કદાચ વેપારીઓ જ્યારે પણ આવ્યા છે, હું જ્યારથી છેલ્લા 5 વર્ષથી છું એટલે મને ખબર છે કે વેપારીનો કોઈ પણ કામો, માનો કે કોઈ સરકારી કામ હોય તો નગરપાલિકામાં કે જે બી ન હોય, ત્યારે ચેમ્બરે ખરેખર એ લોકોની સાથે રહ્યા હતા અને કામ કર્યું હશે એવું હું ચોક્કસપણે કહી શકું. આગળ તો મને ખબર નથી, પણ છેલ્લા ભરતભાઈ સુખડિયા જ્યારે પ્રમુખ હતા અને ત્યાર પછી રાજેન્દ્ર થયા, એ ચોક્કસપણે કામ કરતા હતા, હું ખાતરી આપી શકું. એ કામ કરતા હતા, ચેમ્બરમાં આવતા હતા, ચેમ્બરના પ્રમુખ તરીકે બધે જતા હતા, માન મેળવતા હતા, પણ ખરેખર વેપારીનો કંઈક પણ જરૂરિયાત હોય અને ન કર્યું હોય તો આપણે કહી શકીએ. તમે કહો કે કામ કરે છે કે રબર સ્ટેમ્પ છે, પણ ક્યારે પણ વેપારીઓ આવ્યો હોય અને ન થયું હોય તો એ વાત બરાબર છે કે કામ નથી થયું. નહીં, પણ રાજકીય એજન્ડા હતા. રાજકીય તમારા પોલિટિક્સ, તમારા પક્ષના જ હોદ્દેદારો હોય એટલે કે જે તમે તો હવે પક્ષમાં એટલા સક્રિય કદાચ નેતા બનવા જઈ રહ્યા છો આપ, પણ રાજકીય હોદ્દેદારો એટલે તમારા રાજકારણની સામે, કારણ કે ચેમ્બરના પ્રશ્નો આવતા હોય ત્યારે મોટા ભાગે સરકાર સામે જ હોય અને તમે રાજકીય એ જ પક્ષની સરકાર ને એ જ પક્ષના સભ્યો ચેમ્બરના હોદ્દા પર બેઠા હોય એટલે સીધી વાત તમે ના કરી શકો અને એના કારણે તમારે પછી પ્રમુખે સરકારની સાથે રહીને જ કામ કરવું પડે. એ તો સાચી વાત છે, પણ કામો ન થાય એવું નથી મેં જોયું.
કદાચ કોઈ અનિવાર્ય જે ન થઈ શકતું હોય તે વસ્તુ થઈ ગઈ, પણ કામો તો કરતા આવ્યા છે. નહીં, કામો તો પ્રમુખે તો સાથે ને સામે અને હું કરવું ખાતરી પડે. આપું છું કદાચ વેપારીઓને જે પણ કામ હશે હું સામે પડીને કામ કરીશ, અને જરૂર પડે તો હું સામે પૂછવા પણ જઈશ. હરીશભાઈ, મારો બીજો સવાલ એ છે કે તમે સરકારની સાથે રહેશો કે જરૂર પડે તો સરકાર સામે પણ વાત કરશો? જે કામગીરી હશે ને જે સરકારે કામ વેપારીના હિતમાં હશે તો વેપારીના હિત માટે ચોક્કસપણે હું કામ કરીશ. સરકાર સામે પણ કદાચ રજૂઆત કરી તો કરશો? 100% કરીશ. ચલો, એક આશા રાખીએ. આ સાચી વાત મારી એટલા માટે મારે બોલાવી હતી કે આપણે વેપારીઓએ મહાજન બનાવ્યું છે અને એ મહાજનનું નામ આપણે ચેમ્બર આપ્યું છે. વિશ્વવ્યાપી ચેમ્બરનું માળખું હોય છે. આ માળખામાં મોટા ભાગે નવસારી ચેમ્બરની વાત કરું તો રાજકીય હોદ્દેદારો જ ક્યાંક એમને ટિકિટ ના આપવાની હોય, ક્યાંક હરીશભાઈને પણ ટિકિટ હવે ક્યાંક મહાનગરપાલિકા થઈ અને હરીશભાઈને ટિકિટ નહીં આપી હોય તો હરીશભાઈને સાચવવા માટે એમને અહીંયા બેસાડી દેવામાં આવે છે. હરીશભાઈને તમને એક પદ આપ્યું એટલે બીજું પદ ના માંગતા. એવી રીતે લગભગ અત્યાર સુધી ચેમ્બરના પ્રમુખોના હોદ્દા એવી રીતે જ અપાયા છે. એ હકીકત છે અને મારે તો સાચી વાત કહેવાની છે એટલે હું તો કહીશ જ કે આ રીતે અપાયા. પરિણામે જ્યારે કોઈ સરકારના નિયમો અથવા તો સરકાર કોઈ નિર્ણય કર્યો હોય એ નિર્ણય સામે પ્રખર વિરોધ કરવાની જરૂરત ઊભી થાય તો ત્યારે એ રાજકીય નિમણૂક હોવાને કારણે, આમ ભલે ઓફિસિયલી રાજકીય પક્ષના હોદ્દેદાર તરીકે નથી નિમાતા, પરંતુ એ રાજકીય જે સત્તા પક્ષ હોય છે એમના જ ભાજપના જ હોદ્દેદારોને ચેમ્બરના પ્રમુખ પદ અપાતા હતા. એટલે એ કદાચ વેપારીના હિતમાં વાત કરવામાં ક્યારેક સરકાર સામે જો ઊંચા અવાજે અથવા સરકાર સામે ઉગ્ર રજૂઆત કરવાની હોય તો એ નથી થતી. હા, દેખાવ પૂરતા આવેદનો આપવા મળતા, મંત્રીઓને જેને રજૂઆત કરવામાં આવતી કે સાહેબ આવું છે જોઈ લેજો ને, પણ ત્યારે સાહેબો કહીને તમારી કરવામાં આવતી. ચેમ્બરનો પ્રમુખ તો એવો હોવો જોઈએ કે સત્તા એટલે કે સત્તા પર બેઠેલા ધારાસભ્ય અથવા તો સાંસદ સભ્ય ચેમ્બરમાં આવીને, કારણ કે વેપારીઓ થકી ચેમ્બર ચાલતું હોય છે અને ચેમ્બર જ્યારે વેપારીઓ થકી ચાલતું હોય અને ચેમ્બર ના હિતની વાત આવતી હોય, વેપારના હિતની વાત આવતી હોય, મહાજનના હિતની વાત આવતી હોય તો દરેક રાજકીય પક્ષ સત્તા સ્થાને બેસેલા વ્યક્તિએ એ ચેમ્બરની સમસ્યાઓને હલ કરવી જોઈએ અને એ માટે એમને સામે ચાલીને આવવું જોઈએ. પણ અહીંયા ઉલટી ગંગા છે કે આપણે બધા સાહેબો કહીને ધારાસભ્યથી માંડીને સંસદ સભ્ય સુધી, અધિકારીઓ સુધી આપણે સાહેબો કરીને જતા હોય છે. ક્યાંક રાજકીય કાર્યક્રમો અથવા તો જિલ્લાના કાર્યક્રમો ચેમ્બરના પ્રમુખને ખુરશી પણ નથી અપાતી. આ પણ મેં જોયું છે. આ મારી સાચી વાત છે. પણ હવે વાત કરવી છે સીધી. હા, સીધી વાત તો થોડી કડવી હશે. મારા મિત્ર છે હરીશભાઈને પહેલો શો મેં એમના થકી કર્યો છે, પણ વાત તો હું કડવી સીધી કહીશ જ, કારણ કે હું પત્રકારત્વની વાત કરવાનો છું. તો હરીશભાઈ, હવે સીધી વાત કે ચેમ્બર, ચલો તમે એમ કહો છો ચેમ્બરના બધા કામો થયા, ચેમ્બરના બધા થયા, તો કેમ ચેમ્બરમાં વેપારીઓને આવવા માટે ઉત્સાહ નથી? ચેમ્બરની સામાન્ય સભાઓ તમારી કોરમ નથી થતું, ચેમ્બરમાં લોકો આવતા નથી, ચેમ્બરથી લોકો ચેમ્બર પર વિશ્વાસ નથી, કેમ આમ થાય છે? જીતુભાઈ, અત્યાર સુધી કદાચ ચેમ્બરની જ્યારે પણ કારોબારી સભ્ય હશે તો તેમાં કદાચ 15 મિનિટ લેટ થતા. વેપારીઓ છે એટલે સાંજનો ટાઈમ કરે છે, એ લોકોને દુકાન બંધ કરવાનું મોડું થતું હોય, પરંતુ ચેમ્બરની કારોબારીમાં સંપૂર્ણપણે હાજરી હોય છે. 90% હાજરી દેખાતી હોય છે. કારોબારી નહીં, જનરલ સભાની વાત કરું છું. કારોબારી જનરલ મીટિંગ વર્ષમાં એક જ વાર થતી હોય છે, એટલે પ્રશ્ન નથી. ત્યારે તો સંપૂર્ણ હાજરી હોય છે અને લોકો આજે વેપારીઓ પાસે એટલો ટાઈમ પણ નથી, પણ એ લોકોના કામો 100% થઈ જતા હોય એટલે વેપારીઓ કદાચ ન પણ આવતા હોય. વેપારીઓ જ્યારે પણ આવ્યા છે ત્યારે લોકોના કામો થઈ જતા છે અને એ લોકોને જરૂરત રહેતી નથી એટલે કદાચ ના આવતા હોય, એમ ચોક્કસપણે. પણ કારોબારી જ્યારે પણ હોય છે ત્યારે સંપૂર્ણ હાજરી છે, એની હું ખાતરી આપી શકું. હરીશભાઈ, બીજો મારો સવાલ, સીધી વાત એ છે મારી કે ચેમ્બર રાજકીય હાથો બનીને કામ કરતી હોય છે અને એ વેપારીઓના હિતમાં કેટલા કામ થતા હોય છે, કારણ કે મોટાભાગે તો વેપારીઓના જે તકલીફ હોય છે એ સરકાર સામે જ હોય છે અને તમે ચેમ્બરના હોદ્દેદારો એટલા મજબૂતાઈથી કામ નથી કરતા એટલે લોકો તમારા પર ભરોસો નથી મૂકતા, ચેમ્બરમાં આવતા નથી. ઇવન ચેમ્બરનું સામાન્ય સભા તમે કે બધા બહુ આવે છે, પણ કેટલા આવે છે મને ખબર છે. એટલે રિયાલિટી તો શું છે? તો આ સંકલન હવે હરીશ મંગલાની આવ્યા પછી ઓછા થશે કે એ જ પરંપરા ચાલશે? ના, હું ચોક્કસપણે વેપારીઓને કદાચ કંઈ પણ કામ હશે અને સરકારને રજૂઆત કરું તો 100% હું રજૂઆત કરીશ, અને રાજકીય હશે અથવા સરકારી હશે તો ચોક્કસ હું રજૂઆત કરીશ અને એનો નિર્ણય લાવીશ, એ હું ખાતરી આપું છું. તમે સેવા કરવા આવ્યા છો, હા, તો અમારે બધા તમારી પાસે આવવાનું, સાહેબ કહીને આવવાનું પાછું કે તમે અમારી પાસે આવો? નહીં, હું ચોક્કસ વેપારીઓને પૂછવા જઈશ કે તમારે શું કામ છે, ક્યાંય તકલીફ હોય તો હું સામેથી જઈશ કદાચ ફોન આવશે તો. હરીશભાઈ, હું તો હું તો જાહેરમાં કહું છું, આમે કદાચ મને ફોન કરતા હતા તો હું સામેથી જતો હતો. કદાચ કોઈ પણ મને ફોન કરી રહ્યા છે તો હું પૂછતો તું ક્યાં છે, હું ત્યાં આવી જાઉં. એટલે હું ચોક્કસપણે ખાતરી આપું છું કે જ્યાં પણ જરૂર હશે હું ચોક્કસપણે એમની મદદરૂપ થઈશ. હરીશભાઈ, એક ચેમ્બરનો નવો પાયો બદલીએ આપણે. શું એવું ના કરી શકો? તમે પ્રમુખ બન્યા છો ત્યારે મારી સીધી વાત આ જ છે કે શું તમે એવું ના કરી શકો કે ચેમ્બરમાં દર અઠવાડિયે
એકવાર તમે મોટા બજાર જાઓ, એકવાર ઇલેક્ટ્રોનિક વેપારની મીટિંગ બોલાવો, એકવાર સામે જઈને મળો કે ભાઈ આજે તમારે મળવા છે, બધા ઇલેક્ટ્રોનિક વાળા ભેગા થાવ, આજે બધા રેડીમેડ વાળા ભેગા થાવ, તમારા પ્રશ્નો સૂચી લાવો, મને લાવો. કેમ આપણે સેવા જ કરવી છે. લોકો સામે જઈને આપણે એ લોકોના પ્રશ્નો કે લોકોની સમસ્યાઓ વાત કરીશું તો લોકોને ચેમ્બર પર વિશ્વાસ આવશે. તો શું તમે આવું કરશો ખરા? અને નહીં કરો તો આવતા વર્ષે 2 વર્ષ પછી પૂછીશ પાછો. આ જ સીધી વાતમાં હું ખાતરી આપું છું કે જો કદાચ આટલી બધી જગ્યાએ આપણે ન જવાય કે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર છે એટલે આખા જિલ્લામાં તો આપણે ન જવાય, પણ ચોક્કસપણે હું ખાતરી આપું કે જે પણ ચેમ્બર ભવનમાં આવશે અથવા મને લેખિતમાં અથવા મૌખિક ફોન પર વાત કરશે તો હું ચોક્કસપણે એનું સહકાર આપીને કામ કરીશ. વર્ષમાં એક જ મિટિંગ થાય છે ચેમ્બરની સામાન્ય સભા, એ એજન્ડાની વાત છે. વર્ષમાં એક જ વાર નિર્ણય હશે, પણ તમે એવું તો કરી શકો ને, આ મહિને આ તાલુકાના વેપારીને મળો, આવતા મહિને આવતા તાલુકાના વેપાર મળો. 2 વર્ષમાં તમે વેપારી ગમે ત્યારે આવી શકે, એ ચેમ્બર ભવન ખુલ્લું છે અને જ્યારે પણ આવશે બરાબર તો આપણે નવું કંઈ કરીએ ને, આપણે સીધા ના જઈએ વેપારી. તમે જ બોલ્યા હમણાં, તમે જ હરીશભાઈ તમે જ બોલ્યા કે વેપારી પાસે સમય ઓછો નથી, સમય નથી હોતો એટલે આવતા નથી. આપણે લોકો પાસે પણ જ્યારે લોકોને કામ હોય તો એ લોકો એટલું તો આવવું પડે ને. આપણને કઈ રીતે ખબર પડે આપણે કે એને કામ છે? આપણે એટલું મોટું છે, મળશે તો પ્રશ્ન ખબર પડશે ને, એ લોકોને મળશે તો ખબર પડશે ને. એ લોકો ચેમ્બર ભવન આપણે સેન્ટરમાં બનાવ્યું છે, ચોક્કસપણે એ લોકો મળવા આવે, અમે એમનો સહકાર આપીશું, કામ કરીશું. નવું ચેમ્બર ભવન મળશે. હું બને ત્યાં ટ્રાય કરીશ કે અમારે નવું ચેમ્બર ભવન બને અને જગ્યાને મળે એવું ચોક્કસપણે હું ટ્રાય કરીશ. હરીશભાઈ એક સીધી વાત બી કહી દો, હા, ચેમ્બર ભવન માટે જગ્યા તમારા નજરમાં પણ છે અને તમે ચેમ્બર ભવનની જગ્યા માટે વૈકલ્પિક પણ છો. તો હું પૂરેપૂરી ટ્રાય કરી ચેમ્બર ભવન બનાવવાની. સાચી વાત કહી દો ને, આપણે સાચી જ વાત કરવાની છે અને સીધી જ વાત કરવાની છે. ચેમ્બર ભવન આપશો? હું ટ્રાય કરીશ, ખાતરી. ઉપર મંગલાની પરિવારનું નામ હશે એવું નથી કહેતો, પણ ચોક્કસપણે અમે ચેમ્બર ભવન 2 વર્ષમાં બનાવવાની ટ્રાય કરીશ, એ હું ખાતરી આપું છું. તો હરીશભાઈની જે સીધી વાત છે એમાં હરીશભાઈ હવે ધીમે ધીમે મને એવું લાગ્યું મારા મિત્ર છે અને હવે ધીમે ધીમે નેતા બનવાના લાયક થઈ ગયા છે. પણ મારે સીધી વાત કરવી છે કે ખરેખર ચેમ્બર એ રાજકીય હાથો બનીને ચેમ્બરના હોદ્દેદારો એ પ્રજાના પ્રશ્નો, ખાસ કરીને વેપારીના પ્રશ્નોની ઉગ્ર રજૂઆત નથી કરી. અનેક પ્રશ્નો વેપારીના પાર્કિંગથી લઈને મહાનગરપાલિકા દ્વારા થતી હેરાનગતિ, અત્યારે પણ પ્લાસ્ટિક જે વેચે છે વેચવારીઓને પ્લાસ્ટિકની કોથળીઓના નામે લોકોને દંડ કરવામાં આવે છે ખોટી રીતે, કારણ કે પ્લાસ્ટિકની કોથળીઓ ગામમાં વેચાય છે, વેપારીને ખબર નથી પડતી, વેપારી પાસે કોઈ મીટર નથી હોતું કે ભાઈ આ કોથળી આ જે પ્લાસ્ટિક છે કયા ગ્રેડનું છે. એ તો બિચારો જે દુકાનમાં જાય છે, પ્લાસ્ટિકની દુકાનમાં જાય છે, જ્યાં પ્લાસ્ટિક મળે છે લઈને આવે છે અને એ પ્લાસ્ટિક ગ્રાહકને આપે છે. એના માટે પૈસા પણ નથી લેતો કે ભાઈ કોથળીના 2 રૂપિયા આપે કે રૂપિયા આપે, પણ મહાનગરપાલિકા જઈને આવા વેપારીઓની પાસે પ્લાસ્ટિક પકડાયું દંડ કરે છે, અમને સમાચાર આપે છે, અમે પણ પાછા એ સમાચારનું ફરફડિયું લઈને સમાચાર ચલાવીએ છીએ કે વેપારી પાસે આવું પ્લાસ્ટિક પકડાયું. પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ એ નથી કરતા કે આ પ્લાસ્ટિક લાવ્યા ક્યાંથી, બન્યું ક્યાં, અને એ ફેક્ટરીઓ બંધ કરવી જોઈએ કે એવું પ્લાસ્ટિક ઉત્પાદન જ ન થાય. કારણ કે તમે ને હું આપણને ખબર નથી પડતી કે શું છે. તમને મને આ મોબાઈલ આપો તો મોબાઈલ 2G છે 4G છે આપણને ખબર નથી પડતી, આપણે તો ચલાવીએ ત્યારે દેખાય કે 5G છે. એમ વેપારી બિચારાને ખબર નથી હોતી કે આ પ્લાસ્ટિક જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે કે નોર્મલ. એ તો પ્લાસ્ટિકની દુકાને જાય છે, પ્લાસ્ટિક ખરીદે છે અથવા તો કોઈ ફેરીઓ એમને આવીને પ્લાસ્ટિક વેચી જાય છે. પણ આવું પ્લાસ્ટિક ઉત્પાદન થવું બંધ કરવું જોઈએ, એવું ચેમ્બરે અધિકારીઓ સામે દબાણ કરીને કહેવું જોઈએ કે તમે અમારા નાના વેપારીને શું કામ પકડો છો, જે પ્લાસ્ટિક વેચનાર છે. આ તો પ્લાસ્ટિકની વાત આવી, સફાઈ ગંદકી, ત્યાં આવનારો ગ્રાહક ત્યાંથી પાન ખાય છે, ત્યાંથી કંઈક વસ્તુ લે છે અને એ બહાર આવીને ગંદકી કરતો હોય છે, તો એ વેપારી એ ગ્રાહકને ત્યાં CCTV મૂકીને પકડવાની વાત આવે તો તે નહીં, એક ગંદકી કરનારને દંડ કરવામાં આવે છે. હા, વેપારીઓએ પણ ચોક્કસ જાગૃત થવું જોઈએ, વેપારીનો પક્ષ પણ નથી લેતો. વેપારીઓએ પણ જોવું જોઈએ, 5 વાર પૂછવું જોઈએ કે ભાઈ આ પ્લાસ્ટિક તું મને જે આપે છે એ પ્લાસ્ટિક ખરેખર પ્રતિબંધિત નથી ને. ગંદકી થતી હોય તો એ ગંદકી સાફ કરવા માટે જ્યારે ધંધો કરતા હોય તો સફાઈ કામદાર રાખવો જોઈએ. બધી જ કચરા પેટી હોય, નગરપાલિકા ના લઈ જતી હોય તો નગરપાલિકાને જાણ કરીને મહાનગરપાલિકાને સફાઈ રાખવી જોઈએ. આવા તો અનેક પ્રશ્નો છે, પણ આ જનરલ મેં ઉદાહરણ આપ્યું કારણ કે એવી તો ગંદકી છે, ટેક્સની બાબતો છે, અનેક બાબતો, વીજ કંપનીની ફરિયાદો છે, શહેરમાં ગટરો ઉભરાવાની ફરિયાદો છે, દરેક વેપારીઓને પાર્કિંગની સૌથી મોટી સમસ્યા છે. પણ આ બધી સમસ્યા માટે ચેમ્બરે અવાજ નથી ઉઠાવ્યો. ચેમ્બર ચૂપકીદી સેવે છે અને વેપારીઓ પીસાતા રહે છે અને પરિણામે કોને કહેવું એમ કરીને વેપારીઓ ક્યાંય ફરિયાદ કરવા નથી જતા. પણ આશા રાખું છું હરીશભાઈ દરબાર ખોલ્યો છે. હરીશભાઈ હવે 2 વર્ષ માટે પ્રમુખ બનવાના છે, એટલે કે અત્યારે તો જાહેરાત થઈ છે. હજુ તો આપણા નેતાઓને જે દિવસે ટાઈમ મળશે, એમની મીટિંગ નક્કી થશે, કાર્યક્રમ યોજાશે, ત્યારે હરીશભાઈનો પદ ગ્રહણ સમારંભ યોજાશે. ચૂંટણી ભલે ચૂંટાયા પણ પાછા આપણા નેતાજીઓને સમય મળવો જોઈએ ને આવવા માટે. જે દિવસે નેતાજીઓ આવશે, સમય મળશે, ત્યારે હરીશભાઈને હાર પહેરાવવામાં આવશે. એ હાર કાંટાનો હશે, એ તાજ
કેવો હશે, મુગટ કેવો હશે એ તો ખબર નથી, પણ હરીશભાઈ 2 વર્ષ માટે પ્રમુખ છે, ત્યારે હરીશભાઈ ચોક્કસ કંઈક છેલ્લે અંતિમ કંઈક અમારી વાતને કંઈક તમે તોડ પાડવા માંગતા હો તો. જીતુભાઈ, નિયમ પ્રમાણે હજુ એપ્રિલ સુધી જૂના પ્રમુખ જ રહેવાના છે, ત્યાર પછી શપથ ગ્રહણ થશે. એટલે હજુ તો ઓડિટ પ્રમાણે જ્યારે નવું આવશે ત્યારબાદ જ શપથ ગ્રહણ છે. એટલે એવું નથી કે એ લોકોને ટાઈમ મળશે કે નહીં મળશે, પણ અમારો હજુ સમય જ બાકી છે. પણ સમય પણ તમારે 15 તારીખે બસશે તો નેતાઓને 20 તારીખ મળશે તો 20 તારીખે આવશે. એટલે હરીશભાઈ પણ અમે તમામ હોદ્દેદારો જ્યારે ભેગા થશે, એક થશે, એ સમય તો બધાનો જ લેવો પડશે. પછી એ તમારો સમય કે કોઈનો સમય, આપણે એક ભેગા થઈએ તો જ એ પ્રત ગ્રહણ. ચાલો, પણ જ્યારે બનશો ત્યારે. પણ અમે આશા રાખીએ હરીશભાઈ કે ચોક્કસ અમારા વેપારીઓની સામે જોજો. 2 વર્ષ તમને એક તક મળી છે શહેરના ચેમ્બરને બદલવાની, શહેરના ચેમ્બરની છાપને બદલવાની, શહેરના ચેમ્બરના હોદ્દેદારો પ્રજાહિત કામ કરી શકે અને લોકો બિંદાસથી પોતાની વાત જેમ મિત્રોને કહેતા હોય, તમે મને કહેતા હો છો, અથવા તો હું ગામને કહેતો હોઉં છું, એમ બધા જ તમારા ચેમ્બરના હોદ્દેદારોને આવીને કહે કે ભાઈ આ લોકો અમને હેરાન કરે છે, અને એ હેરાન કરતા હોય, ખરેખર હેરાન કરતા હોય તો એ નિરાકરણ થાય. કારણ કે વેપારીની વાત છે એટલે ચોક્કસ હું હેરાનગતિ કહીશ કે વેપારીઓ બિચારા કમાતા હોય છે, બિચારા તો નથી હોતા, જોકે બધા જ હવે તો ધનવાન થઈ ગયા હોય છે, પણ નાના ઇસ્યુ પણ હોય છે. જેમ કે તમે ટ્રેડ ફેર લાવો છો, ટ્રેડ ફેરમાં ગામના વેપારીઓ કરતા બહારના વેપારીઓ આવીને ધંધો કરી જાય છે, બહારના વેપારીઓ કમાઈ જાય છે, પણ હું એનો એ બધા અનેક પ્રશ્નો છે. મારે તો વાત સીધી કરવી હતી એટલે સીધી જ વાત છે અને સાચી વાત છે. પણ તમને ગમી હોય તો ચોક્કસ શેર કરજો. તમારા પણ આવા મુદ્દાઓ હશે, તમારા દિલમાં પણ આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હશે કે આ બાબતે કોકને પૂછવું જોઈએ, કોકને બોલવું જોઈએ, તો ચોક્કસ આ અમને મારા મેસેજ નંબર એટલે વોટ્સઅપ નંબર પણ આપ્યો છે મેં 9825055116. આપ મેસેજ પણ કરજો. હા, કોલ ના કરતા, કારણ કે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે મેં સીધી વાત ચાલુ કરી પછી મારો વોટ્સઅપ કોલ બિઝી આવવા માંડે છે. લોકો મને સીધો કોલ પણ નથી કરતા, વોટ્સઅપ પર વાત કરી દેતા હોય છે, કારણ કે રેકોર્ડિંગ થાય. પણ ચિંતા ન કરતા, હું કોઈના કોલ રેકોર્ડિંગ નથી કરતો, પણ કોલ તમારા આવે ત્યારે હું આવી રીતે રેકોર્ડિંગમાં બેઠો હોઉં તો ઉચકી ના શકું, અને ક્યાંક બીજે બેઠો હોઉં તો તમને દિલ ખોલીને વાત પણ ના કરી શકું. એટલે મને તમારે જે પણ વાત હોય એ વોટ્સઅપ કરી દેજો. તમે કહેશો તો તમારા નામ જો અમે વાત કરીશું, તમે કહેશો કે જીતુભાઈ આ પ્રશ્ન છે પણ મારું નામ ના લેતા, તો ચોક્કસ તમારા નામ વગર હું તમારો ભાર માથે લેવા તૈયાર છું. હા, મને કંઈ તકલીફ પડે તો બચાવવા આવજો, કારણ કે તકલીફ તો મને પડવાની છે, મને ખબર છે, પણ લડવા નીકળ્યો છું તો પાછી પાણી નહીં કરું. હા, પ્રજા માટે લડવા તો નહીં કહું, સાચી વાત કહેવા નીકળ્યો છું, સારી વાત કહેવા નીકળ્યો છું અને સીધી વાત કરવા નીકળ્યો છું. તો ચોક્કસ આ જ રીતે મળતા રહીશું. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.